તો જય માતાજી મિત્રો, આજના અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અમે દ્વારકાથી નીકળીને આવી ગયા છીએ જૂનાગઢ। તો જોઈ શકો છો મિત્રો, અમે આવી ગયા છીએ ગિરનાર જોવા જૂનાગઢમાં। હવે જોઈ શકો છો મિત્રો, આ છે પવનનાથ મહાદેવનું મંદિર। તો બધા દર્શન કરી લો બધા, અને કમેન્ટમાં લખી નાખજો। तो જોઈ શકો છો મિત્રો, અમે ગિરનારથી નીકળીને આવી ગયા હતા તો ગાર્ડનમાં। તો જોઈ શકો છો કેવું મસ્ત સારું ગાર્ડન છે, અને સારા ઝાડ પણ છે આટલે, અને સામે પહાડ પણ છે, એટલે સારું વ્યૂ આવે છે। આટલે ફોટાને ઉપાડવા અમે આવ્યા હતા। તો જોઈ શકો છો કેવું સારું વ્યૂ આવે છે આટલે। તો જોઈ શકો છો મિત્રો, અને આટલેથી અમારા બ્લોગમાં તમે જોડાઈ રહેજો, આગળ પણ તમને બધું દેખાડશું। જોઈ શકો છો। तो જોઈ શકો છો મિત્રો, અમે ગિરનારથી નીકળીને આવી ગયા હતા હરસિદ્ધ માતાના મંદિરે। તો જોઈ શકો છો મિત્રો, અને સામે દરિયો પણ છે। તો કેવું વ્યૂ છે આટલેથી એ પણ કમેન્ટ કરી નાખજો। અને જોઈ શકો છો, આ છે હરસિદ્ધ માતાનું મંદિર। કેટલું જૂનું થઈ ગયું છે મંદિર, જોઈ શકો છો કેવું વ્યૂ આવે છે આટલેથી, સારું એવું વ્યૂ આવે। तो જોઈ શકો છો મિત્રો, હરસિદ્ધ માતાના મંદિરથી નીકળીને અમે આવી ગયા હતા મહાદેવના મંદિરે। આ કયું મંદિર છે તે કમેન્ટ કરી નાખજો। અને આટલે અમારો બ્લોગ પૂરો થાય છે। તો અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મળીએ બીજા બ્લોગમાં। જય માતાજી।